નમસ્કાર ગુજરાત, શાને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર। અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો। હવે આપ જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે છે અમદાવાદથી આવેલો એક યુવક કે જેને તેની માતાના કેન્સરના ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવું હતું। માત્ર વાત એટલી હતી કે તે પહેલાં નડિયાદ રહેતા હતા, પણ હાલ અમદાવાદ મુકામે રહેવા જતા રહેલા છે એમનો પરિવાર સાથે, પરંતુ તેમનું એડ્રેસ નડિયાદનું બોલતું હતું, એટલા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલે તેમને નડિયાદમાં મોકલ્યા આવકનો દાખલો કઢાવવા માટે। હવે આ ભાઈને નડિયાદમાં કોઈ અત્યારે ઓળખતું નહોતું, સાક્ષીમાં કોઈ ઓળખતું હતું નહીં। આ વ્યક્તિની પાસે એક બે ડોક્યુમેન્ટ પણ ઓછા હતા, પરંતુ આ વ્યક્તિને તેની માતાના ઓપરેશન માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હોય એવું મને લાગ્યું, કારણ કે હું પિટિશન રાઇટર છું અને ત્યાં જ બેસીને કામ કરું છું, પાર્ટ ટાઈમ મીડિયાનું કામ કરું છું। એટલે મને એવું લાગ્યું કે આ બાબત નડિયાદની જનતાને કહેવી પડે એવી જરૂરી છે, એટલા માટે આ વિડીયો સમાચાર બનાવ્યા છે કે મારા પોતાની આત્મશ્લાઘા માટે મેં આ કામ નથી કર્યું। બાબત એ છે કે આજે એ યુવક આવ્યો અને નડિયાદની મામલતદાર કચેરીની સ્ટાફના જે સભ્યો છે તે સૌએ કર્તવ્ય નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપેલ છે। નડિયાદના રૂમ નંબર 3ના મામલતદાર કચેરીના નાયબ મામલતદાર શ્રી પ્રેમીલાબેન અને નડિયાદ શહેરના મામલતદાર શ્રી સંદીપભાઈ મિસ્ત્રી, મુખ્ય મામલતદાર જે નડિયાદ શહેરના છે તે, તેમજ રૂમ નંબર 4માં જ્યાં તલાટીઓ બેસે છે તે તલાટીઓને પણ હું ખૂબ જ અભિનંદન આપું છું કે તેમણે આજે નડિયાદમાં માનવતાની મહેક સળગાવીને રાખેલી છે અને એક કચડાયેલો, ભાંગી તૂટેલો વ્યક્તિ અમદાવાદથી આવેલો નડિયાદ અને ખુશી ખુશી તે આજે આવકનો દાખલો લઈને ગયો, એટલે મને ખૂબ જ આનંદ થયો એ જોઈને। મેં એને કહ્યું કે મેં કોઈ ઓપરેશન થઈ જાય, બધું પતી જાય પછી મને ફોન કરજે, પરંતુ આજે નડિયાદની મામલતદાર કચેરીના સ્ટાફે જે હિરોઇક એક્ટ કર્યું છે, આજે એક હીરોની જેમ કામ કર્યું છે, તે ખૂબ જ પ્રશંસનીય છે અને શાને ગુજરાત ન્યૂઝ, શેરે ગુજરાત ન્યૂઝ અને ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ તરફથી તેમને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવે છે। જય હિન્દ, જય ભારત।